આમ તો ઘણી બધી ભાઈ વાત કરવી છે તમારી સાથે, પણ છે ને એક અલગ રીતે મારે આજે થોડા તમને સમજવા છે, કારણ કે જી, એકદમ યંગ એજ છે, જી, એટલે અત્યારે યંગ જનરેશન એટલે જેનઝી જનરેશન જી, કહેવાય, એમાંથી જ તમે પણ આવી રહ્યા છો, જી. બરોબર છે. એટલે મારે એની થોડી વાતો કરવી છે. મને કોઈ જેનઝી કે ને મને ગમતું નથી ભાઈ. હા. પણ મને તમે એમ કહે કે ભાઈ તમે ઈ જ હમ, એક્ઝેક્ટલી ભાઈ કે તમે કે આ બધા તો જેનઝી છે એમ. હમ. ભાઈ મને જેનઝી ના કહો યાર. કે તમારે નો શીખવાડવું હોય તો તમે કે જેનઝી માં જાઓ. મેં કીધું એ વાંધો નહીં, મેં કીધું તમે બીજા વ્યક્તિને મારું કહી દો પણ મારી સામે મને નો કહો નો એમ. કહો. એટલે એવું કોઈ આમ એવું નહીં ખારકેત જેવું નહીં, પણ મને જેનઝી કે એવું લાગે કે ભાઈ હું અણસમજ વાળો છું કે મને જેનઝી કે. એટલે આમાં કઈ બહુ મોટી ટર્મ નથી. હા, એ કંઈક 96, 97 કે 98 કે 2000 પછી જન્મે, ત્યાંથી 2010-15 માં જન્મેલા લોકો 1999 થી લઈને ભાઈ શરૂઆત થાય ને એ જેનઝી. જેનઝી, હા, હા, એવો એક વર્ષનો સમયગાળો છે, એટલામાં જન્મેલા હોય એને જેનઝી કહેવાય. હા, બીજી કઈ એમાં કઈ ખરાબ મોટી વ્યાખ્યા વાત નથી. નથી એમાં કઈ. પરંતુ તકલીફ ક્યાં છે કે અત્યારની જે જેનઝી જનરેશન છે એ જે રીતના કામ કરે છે, જે રીતનું માઇન્ડસેટ ને થોટ પ્રોસેસ છે, જી, એ થોટ પ્રોસેસ સામે અત્યારના લોકોને ક્યાંક ટકરાવ છે, અને હંમેશા દર પેઢી એ ટકરાવ રહેતો જ હોય છે. જી, તમારી જોડે વાત કરી તેવું નથી લાગતું કે તમે, નો ડાઉટ તમે એ જ જનરેશનમાંથી છો, પણ નથી લાગતું કે જી, તમારું ઇન્ટેલેક્ચ્યુઅલી વાત કરી શકાય. તમે શાસ્ત્રો વિશેની વાત બહુ સરસ રીતે રજૂ કરી હમણાં. જી, તમે ભાવ અલગ અલગ ઇમોશનની બહુ સરસ જી, ઊંડાણથી વાત કરો છો, પ્રેમ વિશે બહુ સરસ મજાની વાત જી, કરી, પરિવાર વિશેની બહુ સારી વાત કરી. જી, એટલે એ કદાચ અત્યારની જનરેશનમાં ક્યાંક થોડુંક ઓછું હોય ને એવું અમને સમજાય છે. બિલકુલ, હાલાકી એ જનરેશન એટલી જ લાગણીશીલ છે, કદાચ જી, એક્સપ્રેસિવ પણ અમારા કરતાં વધારે છે. બિલકુલ, આપણા પિતા પ્રેમ કરતા હોય તે આવીને ન કહી શકે આઈ લવ યુ, પણ કદાચ આ જનરેશન બાપ બનશે ત્યારે એના બાળકોને આઈ લવ કહી યુ દેશે. કહેશે. બરોબર છે. એટલે મારે એ જ પૂછવું છે કે અત્યારની જનરેશનના છોકરાઓ જેવું કરે એવું એમાંથી તમે શું કરો છો? ઓહો, એમાંથી અ આ તો વિચારવા જેવો પ્રશ્ન છે. હું શું કરું છું એ જ મને ખ્યાલ નથી એમાંથી. હમ. અચ્છા, હું એક કાર્ય કરું છું જે અત્યારની જનરેશન કરે છે. હું પણ અલગ રીતે કરું. અત્યારની જનરેશન છે ને ભાઈ ઉડાડવામાં બહુ માને છે. કે હા. ભાઈ મહિનાનો પગાર હોય 15,000 20,000 હમ. અને 500 ની એક નોટ ક્યાંક દેવાની, 500 રૂપિયા દેવાના એમાં શું હોય? હમ. આ 400 રૂપિયા દેવાના શું હોય? એમ કરતા કેવા 10,000 ઘરી જાય ને ખબર ના પડે. અત્યારની જનરેશનની નથી ખ્યાલ રહેતો. નથી આવતો. હા. મને મારું એવું છે ભાઈ કે ભાઈ ક્યાંક ધાર્મિક જગ્યાએ ક્યાંક મને ઉડાડવાનો શોખ, રૂપિયા ઉડાડવાનો, હમ. ઘોર કરવાનો, ગોર કરવાનું. અને એ પાછું નવી નોટું. એટલે હું નવી નોટોનો ઘોર કરવાનો મને બહુ શોખ. એટલે ક્યાંક ધાર્મિક જગ્યા એવી હોય જ્યાં હું રૂપિયા લઈને હું ઘોર કરતો હોય. એટલે અચ્છા. હું ઊંધી રીતે ઘોર કરું એમ. હમ.